ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું 600માંથી 593 માર્ક. મેં સંસ્કૃતમાં 100, સાયન્સમાં અને મેથ્સમાં યસ, આવું રિઝલ્ટ લાવવું છે. આ વિચાર તારો પહેલેથી કંઈ હતો કે તું મહેનત કરતો ગયો ને આવી ગયું? શું હતું 9th તો ટાર્ગેટ 94, 95નો. ગોલ તારો યાદ રહે એ માટે તું શું કરતો કે લખીને રાખેલો તારી નજરની સમક્ષ? સવારથી સાંજ સુધીમાં જ્યારે છેલ્લે જ્યારે બોર્ડ્સ માટે વાંચન માટે જ્યારે સ્કૂલમાંથી વેકેશન આપે ત્યારે હું સવારે 7 વાગે ઉઠીને 2 કલાક જે અઘરા વિષયો લાગતા, ખાસ તો આમ સમાજ વિદ્યામાં પણ તારું સારું જે રિઝલ્ટ છે, તો ઘણીવાર સમાજ વિદ્યામાં વિદ્યાર્થીને ડર લાગતો હોય, એટલું આમ કંટાળો આવે, બોરિંગ આ બધું, તો તું કેમ કરતો? પણ આમાં સમાજ વિદ્યામાં એવું થતું કે કારક જે ડાઉટ હોય ને, આમ તું ક્યારેક ડિમોટિવેટ થયો હોય, ક્યારેક આપણા મૂડ ન હોય, વિચાર બીજા આવતા હોય, અઘરું વધારે લાગતું હોય, એવા ટાઈમે શું કરતો? ગણિતમાં અને સાયન્સમાં ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું 600માંથી 593 માર્ક્સ પીપળિયા યશે પ્રાપ્ત કર્યા. આમ તો જોવા જઈએ તો સુરતમાં લગભગ પીપળિયા યશ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે સુરતમાં એટલા બધા વિદ્યાર્થીઓની વચ્ચે. અને ગુજરાત લેવલે પણ જોવા જઈએ તો ટોપર વિદ્યાર્થી આપણે ચોક્કસ પીપળિયા યશને કહી શકીએ, કેમ કે જે રીતે અમારી માહિતી છે 595 માર્ક્સ એક વિદ્યાર્થીને છે, તો 94 પણ એક વિદ્યાર્થીને છે. તો આમ જોવા જઈએ તો ત્રીજા ચોથા સ્થાને તો ચોક્કસ એટલે ટોપર વિદ્યાર્થી પૈકીનો એક પીપળિયા યશ છે. અને આજે આપણે એની સાથે ચર્ચા કરી રહ્યા છે. એક સામાન્ય પરિસ્થિતિ, સામાન્ય પરિવારમાંથી આવતો દીકરો આ લેવલની જલવંત સફળતા પ્રાપ્ત કઈ રીતે કરી શકે એમની ચર્ચાઓ. ભાઈ 6 વિષયમાં ખાલી 7 માર્ક્સ કપાય, આ કંઈ નાની સૂની વાત નથી. ઘણીવાર આપણે એટલા જ આવતા હોય છે. એટલે આપણે વિશેષ પીપળિયા યશની સાથે સંવાદ કરવાનો છે. યશ, તારું હાર્દિક સ્વાગત છે. ઘણા બધા દર્શક મિત્રો તને સાંભળી રહ્યા છે બેટા. તો સૌપ્રથમ તું એ કે તારો આખો ટૂંકમાં પરિચય, તારા પરિવાર વિશે, તારા મમ્મી પપ્પા શું કરે છે અને પરિવાર વિશે, અને તારી એક આખી ડિટેલની વાત કરે તો તું શું કહીશ? મારું નામ પીપળિયા સરેશભાઈ છે અને મારા પપ્પા કન્સ્ટ્રક્શન લાઇનમાં છે રાઈટ, અને મમ્મી હાઉસવાઈફ છે. બરાબર છે. અને 10માની સફરની આ તે જે અચીવમેન્ટ પ્રાપ્ત કર્યું છે, તારું એકવાર રિઝલ્ટ માર્ક્સ વિશે સાથે કહેતો શું કહીશ? મેં સંસ્કૃતમાં 100, સાયન્સમાં અને મેથ્સમાં પણ 100 અને SS ઇંગ્લિશમાં 99 અને ગુજરાતીમાં 95 માર્ક્સ સ્કોર કર્યા છે. બરાબર છે. એટલે તારા 2 વિષયમાં 1 અને 1 વિષયમાં 5 કપાયા. સંસ્કૃતમાં પણ 100માંથી 100. વાહ, જબરજસ્ત! કેટલી મોટી વાત કહેવાય, સંસ્કૃતમાં 100માંથી 100. યસ, આવું રિઝલ્ટ લાવવું છે. આ વિચાર તારો પહેલેથી કંઈ હતો કે તું મહેનત કરતો ગયો ને આવી ગયું? શું હતું? નહીં, વિચાર તો પહેલેથી 9th તો ટાર્ગેટ 94, 95નો હતો. બરાબર. પણ પછી જ્યારે દિવાળી તમની એક્ઝામ આવી યસ, ત્યારે ટાર્ગેટ બદલાણો. બરાબર છે. અને પછી તે શું ટાર્ગેટ મૂક્યો? પછી મેં 97નો ટાર્ગેટ રાખેલો. અચ્છા, ટકાનો ટાર્ગેટ હા. તે મૂકેલો હતો. બરાબર. આ માર્ક્સ એવું વિચારેલું કે 93, 94, 55? માર્ક્સ તો સંસ્કૃત, મેથ્સ અને સાયન્સમાં આઉટ ઓફ 100 જ ધારેલા હતા. બરાબર છે. અને એ જ આવ્યા ક્યાંક હા. તારું રિઝલ્ટ. તારી સ્કૂલ અને ટ્યુશન વિશે વાત કરે તો તું કઈ સ્કૂલનો વિદ્યાર્થી ને કયા ટ્યુશન? હું પેરામાઉન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનો વિદ્યાર્થી છું અને શ્રી સહજાનંદ ક્લાસીસમાં હું ટ્યુશન કોચિંગ માટે બરાબર. જતો હતો. રાઈટ. અને મિત્રો, આપને જણાવું કે પેરામાઉન્ટ સ્કૂલ એ સુરતમાં આવેલી આ સ્કૂલ છે અને ખૂબ સારું મહેનત કરતી આ સંસ્થા છે. અને સાથે દીકરો ટ્યુશન ક્લાસમાં પણ જતો હતો, શ્રી સહજાનંદ ક્લાસીસ. એ પણ મારા ખૂબ સારા એવા મિત્ર ભાઈ નિકુંજભાઈ એને બહુ સારી મહેનત કરાવી રહ્યા છે. એટલે દીકરો આ લેવલની જે સફળતા પ્રાપ્ત કરે છે એમાં સંસ્થા, સ્કૂલ અને ટ્યુશનનો એક લેવલનો સપોર્ટ હોય ત્યારે આવું પરિણામ પ્રાપ્ત થતું હોય છે. યસ, તારી આખી આ સફરની અંદર તે કીધું ગોલ મારો આ હતો, ટાર્ગેટ આ હતો, અને ટકા તે કેટલા પછી પ્રાપ્ત કર્યા? પછી મેં 98.83. ઓકે, એ તારા ટકા છે. હા, પર્સન્ટાઇલ તો percentage. 99.99. હા, એ તો 99. બરાબર છે. એટલે 97 ધાર્યા અને 98.83 સમથિંગ એવું રિઝલ્ટ તારું આપ્યું. આ ગોલ તારો યાદ રહે એ માટે તું શું કરતો કે લખીને રાખેલો તારી નજરની સમક્ષ? હા, મારા પપ્પાએ મને 10માના સ્ટાર્ટિંગમાં છે ને મેનિફેસ્ટેશન કરતા શીખવાડ્યું હતું. અરે વાહ, પપ્પાએ! હા, વાહ, જોરદાર. પપ્પાએ પણ એના સેમિનાર કરેલા હતા. ઓકે, તો જ્યાં સુવાની ઉઠવાની જે જગ્યા હોય ને એની એક્ઝેક્ટ સામેના ટેબલ સામે છે ને મેં ગોલ સેટ કરેલો હતો. બરાબર, લખીને રાખેલો. હા, લખીને રાખેલો હતો. વાહ, જબરજસ્ત. અને એમાં તે આ 97 ને એવું લખીને રાખ્યો છે. તો સતત તને લાગે છે નથી કે ફાયદો થયો હોય એવું? આ ખૂબ જ ફાયદો થાય. જ્યારે પણ આમ માઇન્ડ આમ ડિસ્ક્રેક્ટ થાય ને ત્યારે બહુ કામ લાગે. બરાબર છે. એટલે બીજા વિચારો આવે, ડિસ્ટ્રેક્ટ થતું હોય ત્યારે પાછું ગોલ જોઈએ તો પાછા કામે લાગે. પાછા ગોલની લાઈન પર જ સીધા. બરાબર છે. તારી યસ સવારથી સાંજ સુધીનું આમ શેડ્યુલ કેવું હતું બેટા? સવારથી સાંજ સુધીમાં જ્યારે છેલ્લે જ્યારે બોર્ડ્સ માટે વાંચન માટે જ્યારે સ્કૂલમાંથી વેકેશન આપે રાઈટ, ત્યારે હું સવારે 7 વાગે ઉઠીને 2 કલાકનું રીડિંગ ત્યારે બરાબર છે. 9 વાગે પછી જમીને માઇન્ડ ફ્રેશ ને એમ કરતાં પછી 1 વાગે
Okay. એક વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી લાઇબ્રેરીમાં. ઓકે, લાઇબ્રેરીમાં જતો હા. હતો. બરાબર, કઈ લાઇબ્રેરીમાં જતો હતો? મોટા વરાછા ડીમાર્ટની સામે બરાબર છે, હા, એ લાઇબ્રેરીમાં. સ્વામી વિવેકાનંદ. યસ. તો પછી પાછો ઘરે લાઇબ્રેરીથી કેટલા વાગે પહોંચે? લાઇબ્રેરીથી ઘરે 7:30. ઓકે, પછી જમીને? પછી 8:30 સુધીમાં જમીને પછી અડધી કલાક માટે જે કાંઈ પણ આખા દિવસના ડાઉટ રહ્યા હોય રાઈટ, એ સરને ઓનલાઈન પૂછી લેતો. બરાબર છે. ઓકે. અને સુવાનું તારું કેટલા વાગે થતું હતું? સુવાનું 10, 10:30. અને પછી ઉઠવાનું? ઉઠવાનું પાછું 6 વાગે. બરાબર છે. એટલે 10 થી 7 એટલે તારી ઊંઘ પણ તું પ્રોપર કરતો હતો. 8-9 કલાકની તારી ઊંઘ પણ થતી. આ તો તારા એન્ડના ટાઈમની વાત થઈ. હા, એન્ડના ટાઈમ. રૂટીન આપણે ગણીએ, જેમ અત્યારે પણ હવે ઘણા વિદ્યાર્થીઓનું 10મું હવે નવું શરૂ થશે. હા. તો તારું સ્ટાર્ટિંગથી એક જનરલ શેડ્યુલ કેવું હતું? સ્કૂલ, ટ્યુશન, ટાઈમિંગ બધું? સ્ટાર્ટિંગથી તો જનરલ શેડ્યુલમાં સવારે 7 થી 12ની સ્કૂલ હતી, બરાબર છે. મોર્નિંગની. ઓકે, અને પછી 1 વાગે આવીને 1 થી 3 સ્કૂલનું જે વર્ક હોય, હોમવર્ક હોય એ. ઓકે, પછી 5 થી 8નું ટ્યુશન હતું. પછી બરાબર. 3 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં જે સમય હોય Yes. એમાં પણ જે એક્સ્ટ્રા સમય મળે એમાં પણ વાંચન કરતો. બરાબર છે. એટલે 1 થી 5નો તને 4 કલાકનો ગેપ મળી રહેતો, એમાં સ્કૂલનું કામ અને વાંચવાનું થતું. હા. 5 થી 8 તારું ટ્યુશન 5 થતું થી હતું. 8 ટ્યુશન. બરાબર છે. અને પછી 8 વાગે ઘરે આવીને? 8 વાગે ઘરે આવીને 9 થી 11 રીડિંગ ઓકે. અથવા તો લખવાની પ્રેક્ટિસ કરતો. મેન તો લખવાનું. બરાબર છે. એટલે રાતે 2 કલાકનું રીડિંગ થતું ને બપોરે 4 કલાક. સવારે તું નતો વાંચતો? રૂટિન જ્યારે સ્કૂલ શરૂ હતી ત્યારે? નહીં, ત્યારે જ્યારે એક્ઝામ હોય ત્યારે સવારે 3 થી 4 વચ્ચે ઉઠીને રિવિઝન કરવાનું હોય. બરાબર છે. આમ એક્ઝામ ન હોય ને સ્કૂલ કન્ટિન્યુ ચાલુ હોય ત્યારે ઉઠીને સ્કૂલ એ જ થતું હતું. બરાબર છે. એટલે આમ તમે જોવા જાવ તો બપોરની 4 કલાક અને સાંજની 2 કલાક, તો 6 કલાક જેવી મહેનત તારી દરરોજની થતી. પરીક્ષા હોય તો હજુ કલાક 2 કલાક પાછી વધી એ જાય. સવારે વહેલા 4 થી 6. 4 થી 6 જેવું, એટલે 2 કલાક વધી જાય. સ્કૂલમાં ટેસ્ટ હોય, વીકલી, ડેઈલી ને મંથલી, અને મેઇન જે ટર્મ એક્ઝામ હોય એમાં. એટલે પરીક્ષા હોય ત્યારે 8 કલાક અને પરીક્ષા ન હોય ત્યારે 6 કલાકનું રીડિંગ આખું થતું હતું. આમ તને કોઈ રમતગમતનો શોખ, કોઈ સ્પોર્ટ્સ તું રમતો, કોઈ એવું કંઈ? રમતગમતનો નોર્મલી રીતે ક્રિકેટનો જ શોખ છે. બરાબર છે. તો એ વચ્ચે ક્યારે રમતો મિત્રો, સોસાયટી, ગ્રુપમાં હા, કંઈ? ક્યારેક સન્ડે હોય ત્યારે બપોરે 2 કલાક માટે આખા વીકલી. બરાબર છે. તારું મોબાઈલ, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા? એ તો છેલ્લા 3 થી 4 મહિના તો સાવ બંધ કરી દીધું હતું. અચ્છા, એટલે પહેલા 10માના સ્ટાર્ટિંગ હતી ઓછું જ હતું, બરાબર. પણ છેલ્લા બધું બંધ. ઓકે, એટલે મેઇન બેટિંગ કરવાનો ટાઈમ હતો દિવાળી પછી, ત્યારે બધું બંધ કરી દીધું. અત્યારે પાછું શરૂ કર્યું છે વેકેશનમાં કે? નહીં, અત્યારે વેકેશનમાં શરૂ કર્યું જ, પણ હવે સાયન્સ ચાલે છે એટલે. બરાબર okay. છે. 11 સાયન્સ એ ગ્રુપમાં યશે એડમિશન લીધું છે, અને તો હવે પાછું 2 વર્ષ એમાં સોશિયલ મીડિયામાં તિલાંજલિ આપી છે પાછું. હા. બરાબર છે. સાયન્સમાં શું સપનું લઈને તું યશ ચાલે છે? સાયન્સમાં આગળ મિકેનિકલ એન્જિનિયરમાં, રોબોટિક્સમાં આગળ એ ફિલ્ડમાં આગળ વધવાનું થાય છે. બરાબર છે. એટલે રોબોટિક્સ, એઆઈ અને મિકેનિકલનું આખું કોમ્બો આની સાથે તારે આગળ વધવું છે. જે અઘરા વિષયો લાગતા, ખાસ તો આમ સમાજ વિદ્યામાં પણ તારું સારું જે રિઝલ્ટ છે, તો ઘણીવાર સમાજ વિદ્યામાં વિદ્યાર્થીને ડર લાગતો હોય, એટલું આમ કંટાળો આવે, બોરિંગ આ બધું, તો તું કેમ કરતો એટલો બધો રસ? અત્યારે સમાજ વિદ્યામાં અત્યારે બધાના જેવા વિચાર હોય ને 10માના સ્ટાર્ટિંગમાં, એવા જ મારા હતા. યસ, કે એટલું બધું વાંચન કઈ રીતે થાય, બીજા બધા વિષયમાં તો ગણતરી હોય એટલે એમાં તો થઈ જાય પ્રેક્ટિસ યસ, કરી. વિજ્ઞાન ગણિતમાં તો બધું ચાલે. પણ આમાં સમાજ વિદ્યામાં એવું થતું કે કારક જે ડાઉટ હોય ને, કોઈ 4 માર્ક્સનો સવાલ હોય એ ન થાય, Right. તો હું ટ્યુશનના અથવા તો સર પાસે એની જે શોર્ટ નોટ હોય યસ, એ માંગી લેતો, અને એ ન ફાવે તો હું મારી જાતે જ તે મોટા સવાલની શોર્ટ નોટ બનાવી લેતો. બરાબર. એ બહુ જ કામ લાગે. ઓકે. તું આમ વાંચતી વખતે કેવી રીતે આમ વાંચવામાં મેન એવી તો કઈ ટેકનિક વાપરતો કે તને બધું યાદ રહી જતું? રિવિઝન કેટલા ટાઈમે કરતો? રિવિઝન પહેલાં જ્યારે નોર્મલી 1 થી 2 પેજ વાંચ્યા હોય, ઓકે, પછી 2 પેજ પૂરા થાય પછી પાછું પહેલું પેજ આમ ખાલી આંખ જ ફેરવવાની એમ. Okay. એવી રીતે. એટલે 2-3 પેજે પાછું તું કરતો? 2-3 પેજ રિવિઝન કરતો. મેન કે તે આજે કોઈ ચેપ્ટર વાંચવાનું શરૂ કર્યું, પહેલી જ વાર તું વાંચે છે, આજે સ્કૂલમાં તને ભણાવ્યું, તું ઘરે આવીને તૈયારી કરે છે, તો આજે તે ઉપર નજરે પાછી ફેરવી નાખી, હા. પણ ઈ પાછું તું કેટલા દિવસ પછી રિવિઝન કરતો હતો? એ તો નોર્મલી 10મામાં સ્કૂલ અને ટ્યુશનમાં રાઉન્ડ ટેસ્ટ ચાલતી જ હોય શરૂઆતમાંથી જ તે. બરાબર છે. હા, એટલે ત્યારે ચેપ્ટરનું આખું કવર થઈ જતું છે, સિલેબસ હોય. બરાબર છે. આમ તું ક્યારેક ડિમોટિવેટ થયો હોય, ક્યારેક આપણા મૂડ ન હોય, વિચાર બીજા આવતા હોય, અઘરું વધારે લાગતું હોય, એવા ટાઈમે શું કરતો? નહીં, ડિમોટિવેટ તો 10મામાં સ્કૂલ અને ટ્યુશનના સરના કારણે થયો જ નથી એવું. અચ્છા, બહુ સરસ. એટલે હું ઘણીવાર કહું છું કે શિક્ષકનો રોલ વિદ્યાર્થી સફળ થાય ને એમાં ખૂબ હોય છે. કેમ કે શિક્ષકનું કામ માત્ર ક્લાસમાં ભણાવવાનું હોય એવું નથી હોતું. શિક્ષકનું કામ વિદ્યાર્થીને ઇન્સ્પાયર કરવાનું, મોટિવેટ કરવાનું, એના વિચારોને બરકરાર રાખવાનું કામ પણ એક શિક્ષકના સિર પર જતું હોય છે.
અને આવું કામ જ્યારે શિક્ષક બેસ્ટ કરી જાય ત્યારે આવા યશ જેવા દીકરા દીકરીઓને એ સફળતા બનાવવામાં ક્યાંક એ શિક્ષક બેકગ્રાઉન્ડમાં નિમિત્ત બનતા હોય છે. આજે આપણે યશની સાથે ચર્ચા કરીએ છીએ, એમના માતા પિતા શિક્ષક સાથે નથી કરતા, પણ એ બધાનો બેકગ્રાઉન્ડમાં એટલો ફાળો હતો એટલે યશનું આ પરફોર્મન્સ રહ્યું છે. અને જે પણ દીકરા દીકરીઓ મને સાંભળી રહ્યા છે, તમારી સફળતામાં પણ આ ઘણા બધા લોકોનો ફાળો છે, તો એમનો પણ ક્યારેક તમે ચોક્કસ આભાર વ્યક્ત કરજો. આ વિડીયોના માધ્યમમાં પણ કોમેન્ટ વચ્ચે વચ્ચે કરીને તમે એ સરને, એ ટીચરને, એ સ્કૂલને, એ ટ્યુશનને, એ માતા પિતાને જેણે તમારા માટે ઘણું બધું કર્યું છે એના માટે પણ તમે ચોક્કસ કોમેન્ટ કરજો. યશ, ગણિત જેવા વિષય વિજ્ઞાનમાં તરવમ ગણતરી કેવી રીતે એમાં તૈયારી કરતો હતો? ગણિત અને સાયન્સમાં તો ટ્યુશન અને સ્કૂલના સરનો તો ફૂલ સપોર્ટ હતો. બરાબર છે. કેમ કે સાયન્સમાં, ફિઝિક્સમાં ઘણા બધા ગણતરીના ચેપ્ટર હતા. રાઈટ. ગણિત તો આખું ગણતરીનું હતું. યસ. તો ગણિતમાં અને સાયન્સમાં તો નોર્મલી વધારે પડતો સમય એને આપવાનો હોય. Right. પણ એમાં પણ જો કાંઈ ડાઉટ લાગે તો સરને વોટ્સઅપમાં સવાલનો ફોટો પાડીને એને મોકલતો હતો, ત્યાંથી આન્સર આવી જતો. બરાબર છે. અને આખી આ સફરમાં મને નવાઈ તો એ લાગી કે સંસ્કૃત અને ગુજરાતી આવા વિષયોમાં માર્ક્સ લાવવા, કેમ કે એમાં તો જોડણીને કપાય ને વ્યાકરણ ને એ બધું કેટલું યાદ રાખવાનું, તો એ વિષયોને તે કેવી રીતે તૈયાર કર્યા કે 100માંથી 100 સંસ્કૃતમાં? બીજા બધા પ્રકાશનને છોડીને જે GSEBની જે ટેક્સ્ટ બુક આવે છે યસ. તેના સ્વાધ્યાયના બધા ક્વેશ્ચન પર જ વધારે ધ્યાન આપ્યું હતું. ઓકે. પછી ગ્રામરમાં પણ ગુજરાતીમાં તેમ, અને સંસ્કૃતમાં તો પાઠો અને ગ્રામરમાં મારા સરે પણ સારો સપોર્ટ કર્યો હતો. બરાબર છે. અને અત્યારે જે મિત્રો તને જોઈ રહ્યા છે એને તારી જેવું રિઝલ્ટ લાવવાનું સપનું હોય તો તું શું સલાહ આપીશ એમ? સલાહ તો એટલી કે હજી 10માનું સ્ટાર્ટિંગ છે તો ત્યારથી નથી તે ધ્યાન આપે. બરાબર. પછી છેલ્લે 15 દિવસમાં બધું કરવું, 20 દિવસમાં ભેગું કરવું, એ થઈ તો જાય, યસ. પણ પછી છેલ્લે એટલો બધો લોડ અથવા પ્રેશર વધારે લેવું તેના કરતાં પહેલેથી જ તે કરવું સારું. બરાબર. આમ તારું આ રિઝલ્ટ આવ્યું, તે રિઝલ્ટ જોયું ક્યાં ઘરેથી જોયું હતું કે સ્કૂલેથી? નહીં, કરે જ હતું. ઘરે જતો. અને આમ જોયું પહેલી વાર જ્યારે રિઝલ્ટ સામે આવ્યું 593 માર્ક્સ અને 98 ઉપર ટકા, આમ શું માહોલ હતો બધાનું, શું એ રિએક્શન હતું પરિવારનું? માહોલ તો મમ્મી તો થોડા ઇમોશનલ થઈ ગયા હતા. રાઈટ. પછી પપ્પાએ પહેલેથી 90 થી 92 આજુબાજુ જ ધાર્યા. ઓકે, 90 ઉપર આવશે એમ, એવો એવું grade હશે. આવશે પપ્પાએ એમ કીધું હતું. બરાબર. પણ એટલું સારું રિઝલ્ટ જોઈને તો તેમને પણ આમ આશ્ચર્ય થયું એમ. તને પર્ટિક્યુલર આમ એ મુમેન્ટમાં કેવું લાગ્યું, આમ તને કેવું ફીલ થતું હતું? એ મુમેન્ટ તો હવે આમાં તો માઇક ઉપર તો ડિસ્ક્રાઇબ ન કરી શકું. એકદમ સાચી વાત છે. એટલે ખૂબ ગર્વ થાય. આખું વર્ષ જ્યારે મહેનત કરી હોય, એ મહેનતનો થાક આપણને પરિણામ રૂપી મળતો હોય, એ ઉતરવાનો અવસર, જ્યારે થાક ઉતરવાનો, અને જ્યારે રિઝલ્ટ જોઈએ ત્યારે થાક આપણો ઉતરી જાય એ રિઝલ્ટથી, તો એ ખરેખર એ મહેસૂસ કરી શકાય, ફીલ કરી શકાય. એ પરિવાર, એ માતા પિતા, એની આંખમાં એ ખુશીના આંસુ આવે ત્યારે એને પણ ગર્વ થતું હોય છે કે ના, યશે કંઈક કરી બતાવ્યું. અને આવું જ યશ અત્યારે પણ સપનું જોઈ રહ્યો છે કે હવે 11-12 સાયન્સમાં પણ આવું ગર્વ પરિવારને અને સમાજને આપવું છે. ઘણીવાર વિદ્યાર્થીઓ ભટકી જતા હોય છે સોશિયલ મીડિયામાં, અને હવે તો મેં એવું પણ જોયું છે યશ કે 10મામાં વિદ્યાર્થી હોય, ગર્લફ્રેન્ડના ચક્કરમાં, બોયફ્રેન્ડના ચક્કરમાં, સોશિયલ મીડિયામાં, તો આવું બધું તારી આજુબાજુ ઘણું ચાલતું હશે. તારા આજુબાજુમાં પણ ફ્રેન્ડ સર્કલમાં, સોસાયટીમાં, સ્કૂલોમાં, ટ્યુશનમાં આવા મિત્રો ઘણા હશે. તો આમ તને ક્યારેય એ બાજુ જવાનું મન ન થયું? નહીં, ક્યારેય નહીં. તો એવું ન થાય માટે શું કરવું જોઈએ? અમારે આ ઘણા બધાને વારે વારે મન થઈ જાય છે આવું બધું. ઘણાને તો હા. મન થાય તો એમાં તો સોશિયલ મીડિયાનો જેટલો ઓછો યુઝ કરે રાઈટ. તેટલું વધારે એમાં સારું પડે. કેમ કે શરૂઆત તો ત્યાંથી ન થાય, મેં જ્યાં લગી સાંભળ્યું ત્યાં લગી. બરાબર છે. યશે સ્ટોરી ઓછી જોઈ સોશિયલ મીડિયામાં, રીલ ઓછી જોઈ, એટલે અત્યારે સોશિયલ મીડિયામાં યશની રીલ બની રહી છે. અને તમે જુઓ કેટલું જબરજસ્ત દીકરો રિઝલ્ટ આવ્યો. સુરતમાં આમ યશ, તારા તો હું જોઉં છું બધી જગ્યા પર હોર્ડિંગ્સને ફોટો લાગ્યા છે. લગભગ સુરતમાં બધી જગ્યા પર યશના ફોટો છે. એટલે આમ આપણે નીકળીને આપણો જ ફોટો જોવા મળે, કેટલી મજાની વાત થાય. આવું લાવવું હોય રિઝલ્ટ, આવું અચીવમેન્ટ જોતું હોય તો પહેલાં થોડુંક સેક્રિફાઈસ કરવું પડે. લાસ્ટમાં એક ટિપ્સ તારા વતી, એક મેસેજ, ગોલ્ડન મેસેજ આપવો હોય તો વિદ્યાર્થીને શું આપીશ? ગોલ્ડન મેસેજમાં હું એમ કહીશ કે આજે તે કોઈ એક પેજ ફાડીને તેના પર તેનો ગોલ લખી દે, અને યસ. જ્યાં લગી 10માનું રિઝલ્ટ ન આવે ત્યાં લગી તેને એક જ જગ્યા પર રાખીને કે જ્યાં આપણું ચાલવાનું થતું હોય, અથવા તો મોટા ભાગે આપણે સતત નજરમાં આવે. સ્ટડી ત્યાં કરતા હોય, સતત નજરમાં આવતું હોય બરાબર. તેવી જગ્યા પર રાખી દે, તેનાથી ખૂબ જ ફાયદો થશે. બરાબર છે. અને દિવાળી સમયે એવું લાગે યસ. કે આ બધું ઈઝી છે, એટલે મારે થોડોક મારા ગોલમાં થોડોક વધારો કરવો છે. તો પાછું મોડિફાય કરીએ. હા, મોડિફાઈ કરી શકું. અને એવું લાગે કે થોડુંક માપબારું લખાઈ ગયું છે, થોડુંક ઓછું કરીએ કોઈ એમ, એટલે મોડિફિકેશન, ટૂંકમાં રિકન્સ્ટ્રક્શન એને દિવાળીના ટાઈમે તમે કરીએ. એટલે દૂજાળા કરે ને, ગોલનો દૂજાળો કરી નાખવાનો.
બરાબર, કંઈક ફેરવવું હોય તો ફેરવી શકાય. બરાબર છે, એકદમ સાચી વાત છે. જ્યારે તું વાંચવા બેસે તો આમ એક વિષય કે અમુક ટાઈમે વિષય તું ચેન્જ કરી નાખતું દિવસમાં? નહીં, શેડ્યુલ તો એવો હતો કે આ વખતે તો બોર્ડના એક્ઝામ વચ્ચે ઘણો બધો ગેપ હતો, હા, 4 થી ખાસી 5 રજા હોય. દિવસનો. બરાબર છે. એટલે જે એક્ઝામમાં 4 થી 5 દિવસનો ગેપ હોય તેમાં થોડુંક પહેલેથી ઓછું ધ્યાન આપ્યું હતું, બરાબર છે. કેમ કે ત્યારે કવર કરવા મળી જાય. Yes. પણ એવું હતું કે સંસ્કૃતની એક્ઝામમાં પણ 4 થી 5 દિવસનો ગેપ હતો. બરાબર. એની તૈયારી તો પહેલેથી થઈ ગઈ, રાઈટ. એટલે એમાં મોટા ભાગે એસએસની તૈયારી કરી. યસ. એટલે બધું આવું મેનેજ તે કરી લીધું અને આવું રિઝલ્ટ આવ્યું છે. મિત્રો, યશ સાથે મુલાકાત કરવાનો હેતુ માત્ર એ હતો કે એમણે કરેલી મહેનત તમારા આંખો સુધી પહોંચે, તમારા કાન સુધી પહોંચે અને તમે પણ એ રીતે મહેનત કરો અને આવું રિઝલ્ટ લાવો અને આગામી વર્ષે હું પણ તમારી સાથે ચર્ચા કરું એવો કંઈક અવસર આપો, એવી શુભેચ્છા શુભકામનાની સાથે યશ તારો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ શુભકામનાઓ મારા વતી, આ દર્શક મિત્રો પરિવાર વતી કે 11-12માં પણ તું આવું સારું રિઝલ્ટ લાવે અને 2 વર્ષ પછી આપણે પાછી આવી ચર્ચા કરવા માટે મળીએ કે આઈઆઈટીમાં તું કેવી રીતે પહોંચ્યો, એનઆઈટીમાં કેવી રીતે પહોંચ્યો, જેડબલઈ મેઇન્સ એડવાન્સ કેવી રીતે ક્રેક કરી. કેમ કે સફળ થયા પછી જવાબદારી વધારે વધી જતી હોય છે, લોકોની અપેક્ષાઓ વધારે વધી જતી હોય છે અને એમાં તો ખરો ઉતરે એવી શુભેચ્છા શુભકામના. આપ બધા જ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને એન્ડ સુધી જોયો, આપ સૌને પણ આવું પરિણામ આવે એવી શુભેચ્છા શુભકામના. વિડીયોને કોમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો આપના મિત્રોની સાથે અને હજી કંઈ પણ તમને સવાલ હોય તો કોમેન્ટ કરજો. અમારો હેતુ છે કે તમારા મગજના સવાલો જવાબોમાં ફેરવાય અને તમે પણ આવું રિઝલ્ટ લાવો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.